ભારત સરકારે અમેરિકામાં અને વિશ્વભરમાં વસતા ભારતીય મૂળના લાખો લોકો માટે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ડિજિટલ પહેલ શરૂ કરી છે. કેન્દ્ર સરકારે સત્તાવાર રીતે ઇલેક્ટ્રોનિક ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા એટલે કે EOCI કાર્ડ લોન્ચ કર્યું છે, જેમનો સીધો લાભ વિશ્વભરમાં રહેતા 50 લાખથી વધુ OCI ધારકોને મળશે. અત્યાર સુધી OCI કાર્ડ ધારકોને ભારતની મુસાફરી દરમિયાન અથવા તો ઇમિગ્રેશન પ્રક્રિયા વખતે પોતાની સાથે ફિઝિકલ OCI બુકલેટ રાખવી ખૂબ જ ફરજિયાત સમાન માનવામાં આવતી હતી. પરંતુ હવે નવી ડિજિટલ વ્યવસ્થાના અમલ બાદ તેઓ પોતાના સ્માર્ટફોનમાં OCI કાર્ડ સાચવી શકશે અને જરૂરિયાત મુજબ તેનો ઉપયોગ કરી શકશે. આ નવી સુવિધાનું લોન્ચિંગ 30 જૂનના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. સરકારના જણાવ્યા અનુસાર આ પહેલનો મુખ્ય હેતુ નાગરિક સેવાઓને વધુ આધુનિક, સરળ, સુરક્ષિત અને સંપૂર્ણપણે ડિજિટલ બનાવવાનો છે. હવે નવા OCI અરજદારો ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ કરીને ડિજિટલ કાર્ડ મેળવી શકશે. જ્યારે હાલના OCI કાર્ડ ધારકોને શું કરવાનું? તો કે હાલના OCI કાર્ડ ધારકો પણ સરળતાથી પોતાના માટે EOCI કાર્ડ જનરેટ કરી શકશે. સરકારનું માનવું એવું છે કે આ નવી વ્યવસ્થાથી દસ્તાવેજોની સુરક્ષા વધશે, કાગળ આધારિત પ્રક્રિયામાં ઘટાડો થશે અને સમગ્ર સિસ્ટમ વધુ કાર્યક્ષમ બનશે. સૌથી મોટો ફેરફાર મુસાફરી દરમિયાન જોવા મળશે. હવે ભારતમાં ઇમિગ્રેશન ચેક પોઈન્ટ પર તેમજ એરલાઇન્સ સમક્ષ મુસાફરો પોતાના મોબાઈલમાં રહેલું ડિજિટલ EOCI કાર્ડ રજૂ કરી શકશે, જેમના કારણે દસ્તાવેજો સાથે રાખવાની મુશ્કેલી ઘણી ઓછી થશે. સાથે જ રિયલ ટાઈમ ડિજિટલ વેરિફિકેશનના કારણે ઇમિગ્રેશન પ્રક્રિયા વધુ ઝડપી અને સરળ બનવાની અપેક્ષા છે. જો કે સરકારે સ્પષ્ટતા કરી છે કે હાલની ફિઝિકલ OCI બુકલેટ સંપૂર્ણપણે માન્ય રહેશે અને તેને બદલવાની અથવા તો સરેન્ડર કરવાની કોઈ જરૂર નથી કે કોઈ ફરજ પડતી નથી. એટલે કે જેમની પાસે પહેલેથી જ OCI બુકલેટ છે તેઓ અગાઉની જેમ તેનો ઉપયોગ ચાલુ પણ રાખી શકશે. જ્યારે ઈચ્છે ત્યારે ડિજિટલ EOCI કાર્ડ પણ જનરેટ કરી શકશે. EOCI કાર્ડ ડાઉનલોડ કરવાની પ્રક્રિયા પણ ખૂબ જ સરળ રાખવામાં આવી છે. તેના માટે કાર્ડ ધારકોએ સત્તાવાર OCI સર્વિસ પોર્ટલ પર જઈને પોતાના રજિસ્ટર્ડ યુઝર ID અને પાસવર્ડ દ્વારા લોગિન કરવાનું રહેશે. ત્યારબાદ ડેશબોર્ડમાં ઉપલબ્ધ EOCI વિભાગમાં જઈ ડિજિટલ કાર્ડ જનરેટ કરવાના વિકલ્પ પસંદ કરીને તેને પોતાના સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરી શકાશે અને ભવિષ્યની મુસાફરી માટે સુરક્ષિત રીતે સાચવી પણ શકાશે. આ સાથે સરકારે નાગરિકતા સુધારા નિયમો 2026 હેઠળ પણ મહત્વપૂર્ણ રાહત જાહેર કરી છે. અગાઉ 20 વર્ષની ઉંમર બાદ જ્યારે પણ નવો પાસપોર્ટ જારી થતો હતો ત્યારે OCI બુકલેટ ફરીથી રીઇશ્યુ કરવાની પ્રક્રિયાની જરૂર બનતી હતી, જેમના કારણે સમય અને ખર્ચ બંને વધતા હતા. પરંતુ હવે આ ફરજિયાત પ્રક્રિયા સંપૂર્ણપણે દૂર કરવામાં આવી છે અને નવા નિયમો મુજબ હવે માત્ર નવો પાસપોર્ટ મળ્યા પછી OCI પોર્ટલ પર જઈ નવા પાસપોર્ટની વિગતો ઓનલાઈન અપડેટ કરવાની રહેશે. એટલે કે હવે નવી બુકલેટ છપાવવાની કે ફરીથી અરજી કરવાની જરૂર નહીં રહે. સરકારનું કહેવું એવું છે કે આ ફેરફારોથી લાખો OCI કાર્ડ ધારકોને સમયની બચત થશે, અનાવશ્યક દસ્તાવેજોની પ્રક્રિયામાં ઘટાડો થશે અને સરકારી સેવાઓ વધુ પારદર્શક તથા ઝડપી બનશે. ડિજિટલ ગવર્નન્સ તરફથી ભારતના સતત વધી રહેલા પગલા વચ્ચે EOCI કાર્ડની શરૂઆતને જ એક મોટો સુધારો તરીકે જોવામાં આવી રહી છે. ખાસ કરીને વિદેશમાં વસતા ભારતીય મૂળના લોકો માટે આ પહેલ મુસાફરીને વધુ સરળ, સુરક્ષિત અને સુવિધાજનક બનાવશે. સાથે જ દસ્તાવેજો ખોવાઈ જવાના, નુકસાન પામવાના અથવા તો વારંવાર નવી બુકલેટ મેળવવાની સમસ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થશે. આમ EOCI કાર્ડ માત્ર એક ડિજિટલ દસ્તાવેજ નથી, પરંતુ ભારત સરકાર દ્વારા વૈશ્વિક ભારતીય સમુદાયને વધુ આધુનિક,
સરળ અને ટેકનોલોજી આધારિત સેવાઓ પૂરી પાડવા તરફ ભરાયેલું એક મહત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે.